મિત્રો સ્વાગત છે આપનું અમારી ચેનલ જાહિદ એક્સપ્લોરરમાં। હું છું જાહિદ એક્સપ્લોરર અને એક નવી જ માહિતી, એક નવા જ વ્યક્તિ સાથે સમાજને ઉપયોગી, લોકોને ઉપયોગી માહિતી લઈને અમે આવ્યા છીએ। અને ઇસ્લામની અંદર જો વાત કરીએ તો મક્કા અને મદીના ખૂબ જ મહત્વના સ્થળો છે અને દરેક મુસ્લિમને મક્કા અને મદીના જવાની આસ હોય છે, એક લગન હોય છે, એક દિલમાં તડપ હોય છે। ત્યારે આજે અમે આવી ગયા છીએ બુઢણા ગામની અંદર અને ત્યાં એક યુવાઓ છે, તેમના દ્વારા ખૂબ જ સારી મુહિમ ચલાવવામાં આવી રહી છે। તમે જેવી રીતે થંબનેલથી તો સમજી ગયા હશો કે ભાઈ આ કઈ રીતે 299 રૂપિયામાં ઉમરા પણ છે, શક્ય છે અને કરવાવાળા બેઠા છે, સેવા કરવાવાળા લોકો પણ છે। તો આજે આપણે વાત કરીશું જે માહિરભાઈ બ્લોચ છે બુઢણાથી, અને જારા ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ કરીને જે આખું ઓર્ગેનાઇઝ કરે છે અને લોકોને સેવાકીય જેને કહેવાય કે કાર્ય કરે છે સમાજની અંદર, સમાજના લોકોને પણ એ ઘણા બધા ઉપયોગ થવાનું કાર્ય સાથે સાથે કરે છે। તો આપણે માહિરભાઈ બ્લોચ જે છે એમની સાથે આપણે વાત કરીશું કે 299 રૂપિયામાં કઈ રીતે ઉમરા કરવામાં આવે છે। માહિરભાઈ, સ્વાગત છે અમારી ચેનલ જાહિદ એક્સપ્લોરરમાં। કેમ છો? મજામાં? બસ અલ્હમ્દુલિલ્લાહ। હવે જો આપણે વાત કરીએ કે જે આપણા વ્યુઅર્સોને આગળ થંબનેલમાં મૂકેલું છે કે 299 રૂપિયામાં ઉમરા, અને લોકોને ઘણો બધો અચંભોય થાય છે કે ભાઈ 299માં તો અહીંથી ભાવનગરમાં પગવું પેટ્રોલ ઉયું જાય છે, બરાબર છે? તો 299માં ઉમરા કઈ રીતે થાય છે એ છે જ અમારા જે વ્યુઅર્સો છે, તમને અત્યારે હજારો લોકો જે છે ઓલ ઓવર ગુજરાતમાંથી જોઈ રહ્યા છે। તો 299માં કઈ રીતે તમે જારા ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ દ્વારા જે સ્કીમ મૂકી છે, જે નાના માણસોને મક્કા અને મદીના લઈ જવા માટે, અને દરેક મુસ્લિમ સમાજના દરેક જેટલા બી વરણ આવતા હોય બધા લોકોને એકવાર તો એવું હોય દિલની અંદર ઉમ્મીદ હોય છે કે અમારે મક્કા અને મદીના જોવું। તો 299 કઈ રીતનું છે એ અમને થોડા સમજાવો। વાત કરીએ ને જાહિદભાઈ, તો અલ્હમ્દુલિલ્લાહ ખુદાનો શુક્ર અદા કરવી છે કે તમે જે કાંઈ સાંભળ્યું ને તમે જે કાંઈ સમજ્યું ને એ ખરેખર પરફેક્ટ છે કે 299 રૂપિયામાં અમે જારા ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ દ્વારા જે આખું પેકેજ કમ્પ્લીટ કરવામાં આવ્યું છે કે પણ એમાં અમારી 3 શરતો દાખલ કરેલી છે। શરતો એની એ છે કે 299 રૂપિયામાં તમારે એ નિયતથી ટિકિટ ખરીદવાની છે કે હું કે અથવા મારો કોઈ મોમિન ભાઈ ઉમરા જિયારત કરશે, અથવા આમાં વધેલી રકમ જે છે તે કોઈ અતીમો છે, કોઈ બેસહારા औरत છે, મસ્જિદ છે, મદ્રાસા છે, કોઈ ગરીબ વ્યક્તિ છે, એમ કંઈક ને કંઈક જગ્યાએ જ્યાં ફંડની જરૂર છે ત્યાં ફંડને વધેલો ફંડ આપણે વાપરવામાં આવશે। તો 299 રૂપિયામાં અમે એ ટાઈપની ટિકિટ બહાર પાડી છે કે 299 રૂપિયા ભરીને તમારે કૂપન લેવાનું છે, અને જો તમારું ડ્રોમાં નામ નીકળે તો તમને ઉમરા હજ માટે ડિલેક્સ પેકેજમાં મોકલવામાં આવશે। તો હવે વાત કરીએ 299માં લોકો તો જોવે છે, પણ હું સાથે સાથે પત્રકાર પણ છું, તો લોકોની વ્યથા, લોકો એ જગ્યાએથી વિચારતા હોય છે, એ હું તમને અમુક પ્રશ્ન પૂછું છું કે ભાઈ 299માં તો આમાં કેટલી ટિકિટો હોય છે? 299માં આપણે જાહિદભાઈ 400 ટિકિટ અત્યારે રાખી છે, જેથી કરીને પેલા 400 ટિકિટનો જો અમારો પેલો કાર્યક્રમ સક્સેસફુલ અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ પાકના ફજલો કરમથી જાય તો પછી એમાં આગળ પ્રોસેસ કરીને અમે ટિકિટનો વધારો કરશું, જેથી કરીને અત્યારે 400 ટિકિટ અમારે પૂર્ણ થયા બાદ એક વ્યક્તિને મોકલવાનો છે, અને જો આગળ ટિકિટ વધારો પ્રોસેસ થાય અને ટિકિટ લોકોમાં ફેલાય તો 2 વ્યક્તિને, જેમ ટિકિટ જશે એમ વ્યક્તિને અમે વધારશું મોકલવા માટે। એટલે તમે કીધું કે 400 ટિકિટો હશે, એમાંથી ડ્રો થશે, એમાંથી જે એક પણ નીકળશે એને ડિલક્સ પેકેજ સાથે એક વ્યક્તિને તમે મક્કા અને મદીનાના ઉમરાના સફરે તમે મોકલશો। તો 400 ટિકિટના પૈસા કેટલા થાય ટોટલ? 400 ટિકિટના 299 લેખે જાહિદભાઈ થાય છે 1,19,700। એમાં આપણે ડિલક્સ પેકેજ જે ભાવ મુજબ હાલતો હશે એ ભાવ ભરીને આપણે એને ઉમરા હજમાં મોકલશું, અને વધેલી જે રકમ છે જે પહેલા મેં તમને વાત કરી કે કોઈક અતીમો છે, બેસહારા છે, મદ્રાસા છે, મસ્જિદ છે, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ છે, એ લોકોને અમે મદદરૂપ થઈશું, અને એ પણ અમે તમને ચેલેન્જ કરવી છે આ જ ચેનલમાં અમે તમને બતાવશું કે જે વધેલી રકમ છે એ અમે ફાળવવાના છે। તો માહિરભાઈ, તમારો વિચાર તો ખૂબ જ સારો છે। એક વ્યક્તિ છે 299 ભેગા કરીને ગુજરાતમાંથી અત્યારે ઘણા લોકો જોઈ રહ્યા છે, બરાબર છે, પણ હાલમાં તમારે આવું કરવાનું કારણ શું?
આવું કરવાનું કારણ જાહિદભાઈ એ છે કે અમને એક અંદરના આત્મવિશ્વાસથી એવું થયું કે ભાઈ આપણે ન પોગી શકીએ તો કોઈ સવાલ નથી, પણ આપણે કંઈક ને કંઈક લોકોને મદદરૂપ થવા માટે અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકો એવા છે, પ્રોફેશનલ લોકો છે, કોઈક નોકરિયાત લોકો છે, કોઈક બિઝનેસમેન લોકો છે, એ બધા ફંડ દેવા માટે તૈયાર છે, પણ એનો ઉપયોગ કરવો અને લોકોના ઘર સુધી પહોંચાડવો તેવા કોઈ વ્યક્તિ નથી. તો અમને એવું થયું કે અમે ના દઈ શકીએ તો કોઈ પ્રશ્ન નથી, પણ જે લોકો ફંડ આપવા માટે તૈયાર છે એ લોકોનો ફંડ અમારી સુધી પહોંચે અને એ ફંડ અમે લોકો ગરીબોમાં બાટી શકવી. એટલે અમે એવો વિચાર એક અમારા અંદર ઉપસ્થિત થયો કે ભાઈ આપણે ડાયરેક્ટ કોઈ પાસેથી ફંડ નથી લેવો, પણ આપણે એને બે અનુસારે, એટલે કે એને ઉમરા ઝિયારત પણ થાય અને અહીંયા લોકો ગરીબોની મદદ પણ થાય તમારા પૈસે. એ ટાઈપનું અમે આખું સેક્ટર ગોઠવેલું છે. હાલમાં માહિરભાઈ તમે શું કરીએ, તમારું પૂરું નામ શું, તમારું ગામ શું અને તમારો બિઝનેસ શું કરો છો? મારું નામ બલોચ માહિર ખાન દિલાવર ખાન છે અને મારો બિઝનેસ એ છે કે ઝારા મંડપ સર્વિસ મારો બિઝનેસ છે અને મારા મોટા ભાઈ સંઘના કોન્ટ્રાક્ટર પણ છે. હવે ખાસ કરીને તમારો મોબાઈલ નંબર શું છે? હવે આ જે ટિકિટ આની લેવી હોય ઓલ ઓવર ગુજરાતમાંથી તમને અત્યારે હજારો લોકો જોવે છે, તો કઈ રીતે તમારો સંપર્ક કરી શકે અને તમે એને એ ટિકિટ લીધી તો એનો ડ્રો કઈ જગ્યાએ થશે, તમે એને કઈ રીતે સ્લીપ આપશો, શું કરશો? ટિકિટ લેવાની વાતમાં પેલો પ્રશ્ન એ છે કે અમે અહીંયા આ જે આખું સેક્ટર ઊભું કર્યું એના અમે બે આયોજક છે. એક સુખ અરમાન ખાન અબ્દુલ ખાન છે અને એક હું પોતે છું. કે આમાં સ્ક્રીનમાં અમારો બંનેનો નંબર આવશે કે હું કે અથવા બીજો આ જે સુખ અરમાન ખાન છે એ પણ ટિકિટ બુક કરી શકશે અને હું પણ ટિકિટ બુક કરી શકીશ. તો મારો નંબર છે 9825923949. આ નંબર ઉપર કોલ કરીને તમે ટિકિટ બુક કરાવી શકો છો. ત્યારબાદ બીજો નંબર છે 9732844448. સુખ અરમાન ખાનનો નંબર છે. એ નંબર ઉપર પણ તમે સંપર્ક કરીને ટિકિટ બુક કરાવી શકશો. માહિરભાઈ આ જે ડ્રો છે, ડ્રો કઈ જગ્યાએ થાય, એનું સ્થળ ક્યાં હશે? આ ડ્રો તાલુકા શિહોરના બુઢણા ગામે બુઢણશા બાપુની વાડીએ રાખવામાં આવશે. સાંજના 4 કલાકે આ ડ્રોનું આયોજન ગોઠવવામાં આવશે, જેમાં ટિકિટ જે પણ વ્યક્તિએ લીધી છે તે લોકોને આમંત્રિત કરવામાં આવશે. પ્લસ અમારા મસ્જિદના પેશ ઇમામને આમંત્રિત કરવામાં આવશે અને નજીકના કોઈ સૈયદ સાદાબ હશે તો એને પણ આમંત્રિત કરવામાં આવશે. હવે તમે જે આયોજકોનું કહેતા હતા એ શું છે? અને આમાં એક ખાસિયત એ છે કે આયોજકના ફેમિલીને ટિકિટ ફાળવવામાં નહીં આવે. તો મિત્રો ખાસ કરીને આપણે જેવી રીતે વાત કરી કે આવનાર સમયની અંદર આ જે નેક યુવાઓ દ્વારા જે નેક મિશન ચલાવી રહ્યા છીએ તેના ડ્રો કોણ ઉમરામાં જવાનું છે ઇન્શાલ્લાહ ટિકિટ વેચાય પછી, અને એ લોકો જે કોઈ પૈસા છે એ કઈ જગ્યાએ વાપર્યા છે એ તમામ પ્રકારનો વિડીયો પણ અમારી આ એક્સપ્લોર ચેનલની અંદર બનાવીને નાખવામાં આવશે. આ હતા બુઢણાના બલોચ સમાજના યુવાઓ જેના વિચારો છે પહાડો જેવા અડગ, અને આપણે દુઆ પણ કરીએ અલ્લાહ અને ઈશ્વર પાસે કે એમના જે આ નેક ઈરાદા છે એ આવનાર સમયમાં કામયાબ થાય. પણ કામયાબ તારે જ થશે જ્યારે તમે લોકો હજારો લોકો જોવો છો. તો આજે જ તમને જે ડિસ્પ્લે ઉપર આપેલા નંબર છે એમાં ડાયલ કરો અને સાવ નોર્મલ રકમ છે 299, એટલે આજના સમયમાં કાંઈ ન કહેવાય, પણ એ 299 થી તમે કોઈકની જિંદગી બદલી શકો છો. કોઈક લોકો છે એ તમારા 299 ફક્ત 299 દ્વારા એ લોકો મક્કા અને મદીના ઉમરાહ કરવા પણ જઈ શકે છે અને તમે પણ જઈ શકો છો. આ બધું નસીબની વાત છે. અલ્લાહે જેના નસીબમાં જે વસ્તુ લખેલી છે, ઈશ્વરે જેના નસીબમાં જે વસ્તુ લખેલી છે એ થવાની જ છે. તો આજે આ વિડીયો બનાવવાનો મકસદ જ એ હતો કે આ યુવાઓએ મને આજે ખાસ બુઢણા ગામે બોલાયા અને કીધું કે અમારા આવા નેક વિચારો છે તો હજારો લોકો સુધી, ગુજરાતના તમામ મુસ્લિમો લોકો સુધી પહોંચાડો. તો ખાસ આ વિડીયો એટલા માટે જ બનાવ્યો હતો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવી અલગ અલગ પ્રકારની માહિતી જોવા માટે અમારી ચેનલ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ